થરાદમાં ઠાકોર સમાજ દ્વારા ભવ્ય ચોથો સમૂહ લગ્નોત્સવ 20 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નારી શક્તિનું અપમાન સાંખી લેવામાં નહીં આવે, માતૃશક્તિએ વિરોધ કરવો જોઈએ, ઋષિ ભારતી બાપુનું વેદક નિવેદન. સદારામ શિક્ષણ મંડળ ટ્રસ્ટ ઠાકોર સમાજ દ્વારા થરાદ મુકામે ચોથા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે 20 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈ નવું જીવન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતાની સાથે સાથે રક્તદાન કેમ્પ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રાજકીય અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. તેઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી ઠાકોર સમાજની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ઋષિ ભારતી બાપુનો પ્રહાર, નારીના પાલવ સુધી હાથ નાખવો એ અસભ્ય વર્તન. સમૂહ લગ્નમાં આશીર્વચન આપવા પધારેલા મહંત શ્રી ઋષિ ભારતી બાપુએ પોતાના પ્રવચનમાં પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્માના વિવાદિત નિવેદન મુદ્દે આકરો રોષ ઠાલવ્યો હતો. બાપુએ જણાવ્યું હતું કે આપણે ત્યાં નારીને વંદન કરવાની પરંપરા છે. અમુક પાર્ટીના પ્રમુખોને બોલવાનું ભાન નથી. ગેનીબેન ઠાકોરના સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવવાની વાત કરવી એ અત્યંત અભદ્ર વ્યવહાર છે. કોઈ નારી શક્તિના પાલવ સુધી હાથ નાખવાની વાત કરે તે દુઃખદ છે અને હું આવી ખોટી વાતનો વિરોધ કરું છું. માતૃશક્તિએ પણ આ બાબતે જાગૃત થઈ વિરોધ કરવો જોઈએ. જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.